નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું હેતલ ચૌધરી। સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। કચ્છ કોંગ્રેસે ખેડૂતોની પરિસ્થિતિ માટે કચ્છ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। મહિલા સંગઠન દ્વારા યોજાયો પથ સંચલનનો કાર્યક્રમ, 400 મહિલાઓ જોડાઈ। તો ભુજની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના અંધેરા સામે પ્રદર્શિત કર્યો વિરોધ। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। ભુજમાં મહિલા સંગઠન દ્વારા પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર પથ સંચાલન કરાયું હતું। જોઈએ રિપોર્ટ। મહિલા સંગઠન દ્વારા યોજાયેલા પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત ગઈકાલે ભુજના મુખ્ય માર્ગો પર અંદાજે 400 જેટલી મહિલાઓ દ્વારા કરાયેલા પથ સંચલન કાર્યક્રમે નારી શક્તિનો પરિચય આપ્યો હતો। રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આ વખતે ભુજની લેવા પટેલ શાળા ખાતેથી આયોજિત 5 દિવસના વર્ગમાં 400 જેટલી મહિલાઓએ ભાગ લીધો છે, જેમને સ્વરક્ષણ, સ્વરાષ્ટ્ર અંગે સમજ સાથે શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસનું પણ શિક્ષણ અપાશે। સાંભળીએ મહિલા સંગઠનના સદસ્યોની વાત। રાષ્ટ્ર સેવિકા સમિતિનું પથ સંચલન હતું। અમારે ત્યાં કચ્છ જિલ્લાનો પ્રાથમિક શિક્ષા વર્ગ 3 તારીખથી 3 વાગ્યાથી શરૂ થયો હતો ને આવતીકાલે બપોર સુધી પૂરો થવાનો છે। એની અંદર 32 ગામના 300 બહેનોને સ્વરક્ષણ કેવી રીતે બનવું, એની અંદર દંડ, છુરિકા, યુદ્ધ એનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। એના દ્વારા એની અંદર આત્મશક્તિનું નિર્માણ થાય એ હેતુથી એને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। આની અંદર અત્યારે સમાજની અંદર આપણે જોઈએ છીએ મહિલાની શું સ્થિતિ છે, તો એ પોતાનું રક્ષણ પોતે કેવી રીતે કરે, એનો ભરપૂર આત્મવિશ્વાસ કેમ વધે, એ જ શીખવાડવા પાછળનો આનો હેતુ છે। અમારું રાષ્ટ્ર સેવિકા સમિતિનું કાર્ય છે એ સ્વધર્મ, સ્વરક્ષા અને સ્વરાષ્ટ્ર દ્વારા જે સંસ્કારનું નિર્માણ થાય એ માધ્યમથી અમે આ બધું એમને શીખવાડીએ છીએ। અમારા જુદા જુદા ઉત્સવો છે એ દરમિયાન અમે જુદા જુદા કચ્છ જિલ્લાના સ્થાનો પર પથ સંચલન કરીએ છીએ અને આના વાર્ષિક ઉત્સવ કરીએ છીએ। બધા બહેનોને જેમ વધે એમ વધુમાં વધુ સંખ્યામાં ઘર ઘર સુધી આ બધું પહોંચે એ શીખવાડી છે। ગઈકાલે યોજાયેલા પથ સંચલન કાર્યક્રમમાં શણગારેલી જીત, અશ્વબેન સહિત 400 મહિલાઓ રાજમાર્ગો પર ફરી વળી હતી। કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ। ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં ચાલતા અંધેર રાજ અંગે વિદ્યાર્થીઓએ નારાજગી સાથે નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો। જોઈએ રિપોર્ટ। ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષા દરમિયાન કોપી કરતા ઝડપાયેલા 12 વિદ્યાર્થીઓમાંથી 11ને લાગવગને કારણે છોડી મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી હતી। કોલેજમાં ચાલતા અંધેર રાજ અંગે યોગ્ય તપાસ કરવા વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યા છે। આ દરમિયાન વિદ્યાર્થી સુપરવાઇઝર સાથે મારામારી કરી અને ભાગી છૂટ્યો હોવા છતાં તેના પર કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું છે। ત્યારે એન્જિનિયરિંગ કોલેજમાં અંધેર રાત ચાલે છે તેવો માહોલ ખડો થયો છે। ત્યારે વિદ્યાર્થીઓએ ગઈકાલે નારાજગી કરી પ્રશાસન સામે ઉગ્ર રજૂઆત કરી હતી। સાંભળીએ વિદ્યાર્થીઓની વાત। તો હું જ્યારે એક્ઝામ લખતો હતો ત્યારે મારી બાજુમાં પાઉચ પડ્યું હતું, જેની ઉપર લખાણ હતું એ મેં નહોતું લખ્યું, મેં એવું કબૂલ્યું, તો પણ મને યુએફએમ કેસ કર્યો, નીચે લાવીને અંદરની ઓફિસમાં લઈ જાય અને એ દિવસે બીજા 11 સ્ટુડન્ટને પણ પકડ્યા, પણ કોઈને યુએફએમ ના કર્યો, મને એકલાને જ કરી દીધો। એ સ્ટુડન્ટોમાં લાંચ લીધી કે શું લીધું એમને કોઈ ખબર નથી, રિશ્વત આવી કે શું આપી એમને કોઈ ખબર નથી। બીજા દિવસે એક સ્ટુડન્ટને પકડ્યો, એ મારામારી કરી સર જોડે, તો પણ એને જવા દીધો। એ પણ ખબર નથી કે શું લાંચ લીધી કે પૈસા લીધા કે એવું કંઈ જાણવા મળ્યું કે બહાર આવીને મળવાનું કીધું સરને। એ સ્ટુડન્ટ પણ અહીંયા હાજર છે। એટલે સર આવી પાર્શિયાલિટી સર કેમ કરે છે? ટોટલ સર પાર્શિયાલિટી કરે છે।
તો સાહેબને શું જવાબ આપ્યો? સર કોઈ જવાબ નથી આપતા. કોઈ જવાબ નથી આપતા. અત્યાર સુધી અમે લેટર લઈને ગયા હતા તો અત્યારે સાઈન નતા કર્યા. જ્યારે મીડિયા વાળા આવે પછી અમે સાઈન કરી. સાહેબનું નામ વાઇસ પ્રિન્સિપાલ અને ડીજે પટેલ, મિલન બારેજા. આવી રીતે થતું રહીએ. આ થતું રહે છે. દરેક પરીક્ષા આવી રીતે થતું રહી પાછું. થતું રહેશે. અત્યારે અમને નથી ખબર એવી. થતું રહેતું જશે. થતું જશે. આગળ જો અમારો કોઈ નિર્ણય નહીં આવે તો અમે કાર્યવાહી પગલાં કરીશું. જે કંઈ કરવું પડે કરીશું અમે. આ બાબતે યોગ્ય ન્યાય આપવા અને કોપી કેસ કરતા ઝડપાયા હોવા છતાં જે વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા છે તેના કારણો પૂછવામાં આવ્યા હતા. પ્રશાસનને પૂછતા તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે કોપી કેસમાં પકડાઈ ગયા છે ભાઈ, એમના વિશે કોપી કેસ થયો છે. સ્નેહલ મહેશભાઈ પટેલ કરીને વિદ્યાર્થી છે, 8મા સેમેસ્ટર ECમાં. 5 તારીખના રોજ એ ફંડામેન્ટલ ઓફ ઇમેજ પ્રોસેસિંગના પેપરની અંદર કોપી કેસમાં એમને પકડેલા છે પરીક્ષકોએ અને ઓબ્ઝર્વરે, અને એમના વિરુદ્ધ UFM અનફેર મીન્સ નો કેસ કરેલો છે. બસ. હા, રજૂઆત એની સાથે આક્ષેપો કરે છે. સાચું હોય કે નહીં હું જાણતો નથી કાંઈ, કે બીજા 11 વિદ્યાર્થીઓને પણ આવું હતું અને એમને કોઈને કાંઈ કર્યું ને મને જ કર્યું એવું કહે છે. તો એ બાબતમાં તો કાંઈ હું જાણતો જ નથી. ના, કાંઈ કોઈ એક મને કાંઈ ન ખબર હોય. કાંઈ ન કહેવાય. કોલેજ તપાસ કરશે. જે પરીક્ષકો, જે જુનિયર સુપરવાઇઝર, સિનિયર સુપરવાઇઝર હતા એમને પૂછી જોશે અને કેસ આ GTUની અંદર જશે. પછી વિદ્યાર્થી પોતાને જ ત્યાં બોલાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવે. આની ઝેરોક્સ કરી લેવી હતી ને. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજની એન્જિનિયરિંગ કોલેજ સફાઈ બાબતે, પાણીની સુવિધા બાબતે અને મેનેજમેન્ટ બાબતે હંમેશા વિવાદમાં રહી છે. ત્યારે સુચારુ વહીવટ સાથે આ કોલેજનું કાર્ય ચાલે તેવી માંગ ઉઠી રહી છે. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. બાળકોની આંતરિક શક્તિ અને બાળકોના વિચારોને વાચા આપવા સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ દર રવિવારે પ્રસારિત કરવા જઈ રહ્યું છે લિટલ એન્કર. જો આપના બાળકમાં ટેલેન્ટ છે તો તે પણ બની શકે છે ન્યૂઝ એન્કર. તો ઓડિશન માટે તરત જ સંપર્ક કરો. સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ, ઓફિસ નંબર 104, પટેલ ચેમ્બર્સ, પહેલા માળે, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7574872688, 7574869031. તો રાહ શું જોવો છો? આજે સંપર્ક કરો આપના બાળકોના ટેલેન્ટને બહાર લાવવા ન્યૂઝ લિટલ એન્કર માટે. To develop the hidden skill and potential of your child in academic and extracurricular activities, Doon Public School, Bhuj offers best of best in world-class education. Doon Public School, Bhuj is affiliated to CBSE standard up to 10th grade. Doon Public School, Bhuj, leading choice of parents wishing bright future for their dear children. Modern language techniques at Language Lab, Wi-Fi, multimedia computing facilities, digital library, well-equipped Science Lab, Math Lab to learn calculations without pen, paper and calculator. Art Studio with wide range of mediums and techniques. Doon Public School Bhuj is #1 choice of parents who dream of successful future of their children. For admissions, please call us on 2266631143, 8866431143. Our website www.doonpublicschoolbhuj.com. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કચ્છમાં હાલ કાળઝાળ ગરમી છે, ત્યારે ગરમીના માહોલમાં પણ અનેક કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો લોકો ઠંડા પીણા અને વૃક્ષના છાંયડાનો ઉપયોગ કરી ગરમીમાં રાહત મેળવવા કોશિશ કરે છે. જોઈએ રિપોર્ટ.
કચ્છમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. 42 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે વરસતા તાપથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. લોકો ગરમીમાં રાહત મેળવવા એર કુલર, એસી, ફ્રીજનો ભરપૂર ઉપયોગ કરે છે, તો બહાર ફરતા લોકો શેરડીનો જ્યુસ, નારિયેળ પાણી, ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે. બોર્ડર પર જવાનો, શહેર કે ગામમાં પોલીસ કર્મચારીઓ કાળા તડકામાં પણ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોહાર, સોની, મજૂરોની પરિસ્થિતિ ખરાબ હોય છે, કારણ કે ઉપર સૂર્યનો તાપ, વાતાવરણ ગરમ, તેમાં મહેનત તથા અગ્નિ વચ્ચે રહીને કામ કરવાનું. સાંભળીએ આવા कारीगरों વાત. अशोक भाई, आप ये कौन सा धंधा कर रहे हैं अभी? ये भट्टी का भट्टी का कितने साल से आप कर रहे हैं? हो गया 30-35 साल हो गए। अच्छा, 30-35 साल से आप यहीं पे रह रहे हो? यहाँ अच्छा, इतनी धूप आपने आप पहले कभी देखी आपने? नहीं देखी, क्या नहीं देखी आपने? बस ये मजदूरी की है। अच्छा, आप मजदूरी कर रहे हो आप? हाँ, सरकार की कोई सहायता मिला है आपको? कोई सरकार नहीं, कोई मिलता ही नहीं हमारे सहायता। सरकार तरफ से कोई आए पूछने के लिए? कोई नहीं आया। गर्मी में आप अपना पेट पालने के लिए कर रहे हो? हाँ, पेट पालने का। अच्छा, क्या कमा लेते हो आप इसमें? कभी धंधा होता है, कभी नहीं भी होता है। તો સામાન્ય વર્ગ કે જેઓ ઓફિસ વર્ક કરે છે, ગૃહિણીઓ છે, તેઓ પણ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. સાંભળીએ લોકોની વાત. अरे बहुत गर्मी है साहब, 84 पारा निकल रहा है। गर्मी में ठंडा नहीं पियेंगे तो क्या पियेंगे? अभी ठंडा होना है। कितना सूरज निकल रहा है, क्या फिर हालत खराब है। देखो कितना पसीना आ रहा है, ये आ रहा है। ઉનાળાના આકરા તાપમાં ગરમીથી બચવા લોકો નારિયેળ પાણીનો ખૂબ ઉપયોગ કરે છે. ત્યારે શહેરોમાં અનેક જગ્યાએ નારિયેળ વેચાતા જોવા મળે છે. આ સિઝનમાં લીલા નારિયેળનો ઉપયોગ વધી જાય છે. સાંભળીએ લોકોની વાત. मैं नींबू पानी ठंडे पीने का काम कर रहा हूँ, लस्सी, शरबत सबका। हाँ, ग्राहकी अच्छी होती है। अभी गर्मी का टाइम है, इसकी वजह से धूप ज़्यादा है, यहाँ पे गर्मी ज़्यादा है। यहाँ नारियल पानी, ठंडा, तरबूज, ये सब फ्रूट सब खाने पीने आते हैं, क्योंकि ठंडा होने के लिए। પ્રખર ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે સતત પાણી પીવું જોઈએ. જ્યુસ, નારિયેળ પાણી, લીંબુ પાણી જેવા લિક્વિડ પર ભાર દેવો જોઈએ. તો શરીરને ઢાંકી બહાર નીકળવું જોઈએ. તો આંખની રક્ષા માટે પણ ગોગલ્સ પહેરવા જોઈએ. પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે ધર્મેશ સાયડી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. સંત, સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ. અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ, જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી, સેન્ટ થોમસ સ્કૂલ. એડમિશન ઓપન ફોર CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place
where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 99090 06261. ગાંધીધામમાં પ્રથમ વખત લેડીઝ પર્સ અને બેગ્સનું મારુતિ ભવ્ય સેલ. સ્કૂલ બેગ, કોલેજ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, કટલર, ફેન્સી થેલા, બેંગલ બોક્સ, મોબાઈલ કવર, સાઇડ બેગ, ફર બેગ તેમજ બધા જ ટાઈપના ફેન્સી પર્સ અને બેગનું ભવ્ય સેલ એટલે મારુતિ ભવ્ય સેલ. તો રાહ શું જુઓ છો? આજે જ પધારો. રેડ ક્રોસ હોલ, વંદના પાર્લર ઉપર, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. અમારા મોબાઈલ નંબર 8401105032. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખેડૂતોને થતા અન્યાયો સામે કચ્છ કોંગ્રેસે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી તો ભાજપની ઝાટકણી પણ કાઢી હતી. જોઈએ રિપોર્ટ. ભાજપની ખેડૂતો માટેની નીતિ સામે કોંગ્રેસ આ નીતિને ખોટી ગણાવી આંદોલન છેડ્યું છે. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોની હાલની પરિસ્થિતિ માટે રેલી સ્વરૂપે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી. સાંભળીએ કોંગ્રેસના આક્ષેપો. ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા, વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને એઆઈસીસી જનરલ સેક્રેટરી એમએસસી. આજે કચ્છ જિલ્લામાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આવેદનપત્રની અંદર ખેડૂતોને બેંકની અંદર છેલ્લી એસેમ્બલીમાં 50% વ્યાજ માફીની વાત કરી, પરંતુ હજી સુધી એક પણ બેંકમાં ઠરાવ થયો નથી અને કોઈ પણ ખેડૂતને વ્યાજ માફી નથી મળી. કચ્છ જિલ્લામાં 2 વર્ષથી કનેક્શનોની પ્રક્રિયાઓમાં પોલ ઊભા થાય છે પણ એને કનેક્શન મળતું નથી અને જ્યારે ખેડૂતો અત્યારે ત્રાહિયામ થઈ ગયા છે. અત્યારે આ વખતે અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે. કચ્છ જિલ્લો અછતગ્રસ્ત છે. ઢોરને પીવાના પાણીની વાત હોય, ગરમ કામનો અત્યારે અસહ્ય તડકો પડે છે અને એ સ્થિતિની અંદર પણ રાહત કામનો ટાઈમ વહેલી સવારે અને સાંજે કરી ઓછો ટાઈમ કરીને પૂરું વળતર મળે, ઢોરને પૂરું પાણી મળે અને એની સાથે જમીન અધિગ્રહણ જે બિલ છે એ ખેડૂતોને અન્યાય કરતા છે, એ બિલને અમલવારી ન થાય એ મુદ્દાઓ લઈ કચ્છ જિલ્લાના જે મહત્વના મુદ્દાઓ છે કે ખેડૂતોની જમીન જતી જાય છે, ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓની તરફેણને ફેવર થતી જાય છે. આજે તમે જુઓ તો દિવ્ય ભાસ્કરને કચ્છ મિત્રમાં પણ લેખ છે કે વાઇબ્રન્ટ કચ્છમાં નામે કેટલા બધા ઉદ્યોગો આવ્યા પરંતુ ઉદ્યોગો ચાલ્યા નથી અને જ્યારે સામાન્ય પ્રજા છે, જે કચ્છની મૂળ પ્રજા છે, જે લોકોની કચ્છની પોતાની ભૂમિ છે, એ લોકોને નુકસાન થતું જાય છે. એવા બધા જ મુદ્દાઓને સ્પર્શીને જે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જુદા જુદા વિસ્તારના તાલુકાના પ્રશ્નો પણ લીધા છે અને એની સાથે જ આજે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારી પણ રાખી છે. સભ્ય નોંધણી સહિત અમે સંકલનની કમિટીની પણ આજે એક મીટિંગ. આ દેશની અંદર કોંગ્રેસ પક્ષ એટલો મજબૂત પક્ષ છે કે કોઈ દિવસ નબળો પડે જ નહીં. આજેનો તો કાલે નથી અને આવતીકાલે પણ નથી. અને આવતી તાલુકા જિલ્લાની ચૂંટણીઓના પરિણામો આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે કોંગ્રેસ કઈ પરિસ્થિતિમાં છે. સવાલ એક આવીને ઉભો રહ્યો છે કે અત્યારે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષની ભૂમિકામાં છે, જ્યારે લોકોને અન્યાય થઈ રહ્યો છે, દુઃખોને સાંભળવાનું નથી. વડાપ્રધાન વિદેશના પ્રવાસમાંથી નથી અને ગુજરાતના કૃષિ મેળાઓ થાય છે પરંતુ કૃષિ મેળાઓની હાલત આપે જોઈ છે કે દિન પ્રતિદિન ફ્લોપ થતા જાય છે. માણસો આવતા નથી, એવોર્ડ લેનારા પણ આવતા નથી.
આજે ઓછા વરસાદને કારણે તો ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક માવઠાના કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી છે, ત્યારે આ બાબતે પક્ષાપક્ષી છોડી સાચી દિશામાં કાર્યવાહી કરી ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ, કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. ભુજ તાલુકા પંચાયત ખાતે તલાટી મંડળની બેઠક મળી હતી, જેમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોઈએ રિપોર્ટ. ભુજ તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમ છાંગાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કચ્છ જિલ્લા તલાટી મંડળ સાથે વિવિધ વિકાસ કામોની તેમજ વડાપ્રધાન વીમા યોજના બાબતે ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સાંભળીએ ત્રિકમભાઈ છાંગાએ આપેલી વિગતો. સામાન્ય રીતે ગુરુવારે તાલુકા પંચાયત ખાતે તાલુકાના જુદા જુદા ગામોના તલાટી મંત્રીશ્રીઓની વિકાસ યોજનાઓની પ્રગતિ વિશે, આગામી કાર્યક્રમો વિશે બેઠકો યોજાતી હોય છે. આ બેઠકના સંદર્ભમાં તાલુકાની વિકાસ કામોની સ્થિતિ, ખાસ કરીને શૌચાલય અને સ્વચ્છતા અભિયાન બાબતમાં પ્રગતિ, વિકાસ કામોની બાબતમાં પ્રગતિ, નાણાં પંચના કામો બાબતમાં એની પ્રગતિ અને લોકોની રોજબરોજની જે કંઈ સ્પર્શી બાબતો હોય એ બાબતો સંદર્ભે અને ખાસ કરીને ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના આમ લોકોના હિત માટે જે લોન્ચ કરવામાં આવી છે, એનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે એ બાબતને અવગત કરવાના હેતુ સાથે આજે તાલુકા પંચાયત ભુજ મધ્યે તલાટી બેઠકમાં હાજરી તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને પંચાયતના સદસ્યોની સાથે આ બેઠકમાં ભાગ લીધો હતો. તાલુકા વિકાસ અધિકારી હાજર નહોતા એ વાત ખરી છે. હવે તપાસ કરું છું કે કયા કામ માટે ને ક્યાં રોકાયેલા હતા, પણ તલાટીમાં સારી ચર્ચા થઈ. કચ્છ તલાટી મિત્ર મંડળના પ્રમુખ રાજલબેન ગઢવીએ આ બાબતે વાત કરતા કહ્યું હતું કે આજે ભુજ તાલુકાના તલાટી મંડળની આમ રેગ્યુલર મિટિંગ હોય છે અમારી ગુરુવારે, એની હતી ને સાથે પ્રધાનમંત્રીશ્રીનું વીમા સુરક્ષા યોજના વિશે જાણકારી આપવા માટે ખાસ મિટિંગ રાખવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી છાંગા સર તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વાલુબેન, તાલુકા પંચાયતના ચેરમેન છે દામજીભાઈ, પ્રાંત સાહેબ છે, જોશી સાહેબ, મામલતદાર સાહેબ, તાલુકાનો સ્ટાફ અને તલાટી મિત્રો બધા હાજર રહ્યા. પ્રમુખશ્રી આવ્યા હતા અને ખાસ અમને આ જે યોજના હતી એના વિશે સારી એવી જાણકારી આપી અને યોજનાઓ, સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ નાનામાં નાના લોકો સુધી વધુમાં વધુ પહોંચે એના માટે અમને પ્રોત્સાહિત કરી અને ઘણી બધી સરસ માર્ગદર્શન આપ્યું. કારણ કે અમે લોકો ડાયરેક્ટ પબ્લિક સાથે કનેક્ટેડ હોઈએ છીએ, એટલે એમણે એવી એક માર્ગદર્શન રૂપી એક આ મિટિંગ હતી અમારી કે જેમાં અમને માર્ગદર્શન આપ્યું કે વધુમાં વધુ લાભ લોકો લે. સામાન્ય નાનામાં નાના વર્ગના લોકોને સારો એવો ઘણો બધો ફાયદો થશે. કારણ કે જ્યારે કોઈ પરિવારમાંથી કોઈ સભ્ય અચાનક મૃત્યુ પામે છે ને બહુ ગરીબ પરિવાર હોય છે, ત્યારે એનો સમજો કે આધાર જ ગુમાવી બેસે છે, ત્યારે આ યોજના છે પ્રધાનમંત્રીશ્રીની એ લોકોને ઘણી ઉપયોગી થાય એવું અમને લાગે છે. આ સિવાય નાણાં પંચના જે કામો હતા, જે પેન્ડિંગ કાંઈ કામ હોય તો એના વિશે પણ પ્રમુખ સાહેબે અમને માર્ગદર્શન આપ્યું કે નાણાં પંચના પણ કામો હોય તો એમને જે તે ગામોના જિલ્લા કક્ષાએથી હપ્તા પણ રિલીઝ થઈ ચૂક્યા છે તો એમના પણ કામો સત્વરે પૂરા થઈ જશે. અને શૌચાલય વિશે પણ સારી એવું માર્ગદર્શન આપ્યું કે કંપનીઓના સહયોગમાં રહી અને શૌચાલયની કામગીરી તાત્કાલિક અને ઝડપથી પૂરી થઈ જાય. દર ગુરુવારે તલાટી મંત્રીઓની મળતી બેઠકમાં લોકોની સુખાકારી માટેના કાર્યોની ચર્ચા કરવામાં આવે છે. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે. ત્યાં સુધી હેતલને રજા આપશો. નમસ્કાર.